અરે, આપણે બધા મધ તો ખાઈએ જ છે ને. કેવું મીઠું મીઠું લાગે. પણ ક્યારેય વિચાર્યું છે કે આ આવે છે ક્યાંથી? આ કોઈ ફેક્ટરીમાં નથી બનતું. આ તો છે ને નાની નાની મધમાખીઓનો જાદુ છે. તો ચાલો આજે આપણે એ જ જાદુ જોવા જઈએ, સીધા એમના ઘરમાં. તો સવાલ એ જ છે કે આ મધ જે આપણે બ્રેડ પર લગાવીને કે દૂધમાં નાખીને પીએ છે, એ આખરે બને છે કેવી રીતે? એની પાછળ છે ને લાખો નાની નાની મહેનતુ મધમાખીઓ છે. એમના વગર તો મધ હોય જ નહીં. ચલો તો એમની જ પાછળ પાછળ જઈએ અને આખી વાત સમજીએ. આજે આપણે શું શું જાણવાના છીએ એ કહી દઉં. પહેલાં તો મધ શું છે એ સમજીશું. પછી એ ફૂલમાંથી મધપૂડા સુધી કેવી રીતે પહોંચે છે એ જોઈશું. મધમાખીયાનું ઘર એટલે કે મધપૂડો કેવો હોય છે એની પણ વાત કરીશું. અને હા, એ આપણને શું શું આપે છે અને આપણે એમના માટે શું કરવું જોઈએ એ બધું જ જાણીશું. મજા આવશે. ચાલો તો આપણી સફર શરૂ થાય છે મધના જાદુથી. ખબર છે, આ ખાલી એક મીઠી વસ્તુ નથી. આ તો છે ને પ્રકૃતિનો એક મોટો ચમત્કાર છે, જેમાં હજારો વર્ષોની કહાણી છુપાયેલી છે. તમને ખબર છે, મધને છે ને દુનિયાની સૌથી પહેલી મીઠાઈ માનવામાં આવે છે. વિચારો, જ્યારે ચોકલેટ, કેક, ખાંડ કશું જ નહોતું, ત્યારે લોકો મધથી જ મોં મીઠું કરતા હતા. અને આ ખાલી મીઠું જ નથી હોતું, એમાં તો દવા જેવા ગુણ પણ હોય છે. એટલે કે સ્વાદ પણ અને સ્વાસ્થ્ય પણ. અને હવે એકદમ મજાની વાત કહું, અસલી શુદ્ધ મધ હોય ને એ ક્યારેય બગડતું જ નથી. સાચું કહું છું, હજારો વર્ષ જૂનું મધ પણ મળ્યું છે, જે આજે પણ ખાઈ શકાય એવું છે. છે ને કમાલની વાત? કુદરત પાસે કેવી જાદુઈ રેસીપી છે. ઓકે, તો મધ કેટલું ખાસ છે એ તો આપણે જાણ્યું. પણ આ જાદુ થાય છે કેવી રીતે? ચાલો હવે એ જોઈએ. એક સાધારણ ફૂલનો રસ કેવી રીતે આટલા અદ્ભુત મધમાં ફેરવાઈ જાય છે એની આખી સફર જોઈએ. આખી પ્રક્રિયા છે ને એકદમ મસ્ત છે. સમજો કે કુદરતની પોતાની લેબોરેટરી છે. સૌથી પહેલાં મધમાખીઓ લાખો ફૂલો પર જઈને એનો મીઠો રસ ભેગો કરે છે. પછી એ રસમાં પોતાના શરીરમાંથી ખાસ જાદુઈ વસ્તુ ભેળવે છે, જેથી એ બગડે નહીં. પછી શું? હજારો માખીઓ ભેગી મળીને પોતાની પાંખો એટલી જોરથી ફફડાવે છે કે રસમાંથી બધું પાણી ઉડી જાય. અને જેવું મધ ઘટ્ટ થઈ જાય એટલે એને મીણના ઢાંકણાથી પેક કરી દે છે. બાપરે, કેટલી બધી મહેનત! અને એટલે જ દરેક મધનું સ્વાદ સરખો નથી હોતો. જેમ આપણે અલગ અલગ ફળ ખાઈએ તો સ્વાદ જુદો આવે ને, બસ એવું જ. મધમાખી જે ફૂલનો રસ ચૂસે એવો જ સ્વાદ અને સુગંધ મધમાં આવે. લીમડાના ફૂલનું મધ થોડું કડવું લાગે તો જામફળના ફૂલનું એકદમ મીઠું. આ જ તો અસલી મધની નિશાની છે. મધ બનાવવાની રીત તો આપણે જોઈ, પણ હવે વાત કરીએ એમને બનાવનારાઓની. એમનું સમજ તો એનાથી પણ વધારે જોરદાર છે. ખબર છે, મધપૂડો ખાલી એમનું ઘર નથી, પણ એક આખું રાજ્ય છે, એકદમ વ્યવસ્થિત. આ રાજ્યમાં છે ને 3 જાતની મધમાખીઓ હોય છે. સૌથી મુખ્ય છે રાણી માખી. એનું કામ બસ આખો દિવસ ઈંડા મૂકવાનું અને પરિવારને મોટો કરવાનું. પછી આવે નરમાખીઓ, જે રાણીની મદદ કરે. અને બાકીની જે લાખો માખીઓ છે એ બધી છે કામદાર. ઘર બનાવવું, સાફસફાઈ કરવી, ખાવાનું લાવવું, મધ બનાવવું, બધું જ કામ આ કામદાર માખીઓ કરે છે. અને એટલે જ કહેવાય છે કે સાચી લોકશાહી શીખવી હોય તો મધમાખીઓ પાસે જવું. ત્યાં કોઈ રાજા નથી, કોઈને હુકમ નથી કરતું. બધી જ માખીઓ એકબીજા માટે, આખા મધપૂડા માટે કામ કરે છે. કોઈ ફરિયાદ નહીં, કોઈ ઝઘડો નહીં, બસ કામ. આ કામદાર માખીઓમાં પણ પાછા અલગ અલગ ગ્રુપ હોય છે. અમુક તો હોય છે એન્જિનિયર, કોઈ પણ ફૂટપટ્ટી વગર એકદમ સરખા ષટકોણ ખાના બનાવી દે. અમુક હોય છે જાસૂસ, એ ઉડીને શોધી આવે કે ક્યાં સરસ મજાના ફૂલો ખીલ્યા છે. અને અમુક હોય છે બહાદુર સૈનિકો, જે મધપૂડાની રક્ષા માટે પોતાનો જીવ પણ આપી દે છે. અહીં કોઈ હું નહીં, બસ આપણે જ હોય છે. આપણે વિચારીએ કે મધમાખી આપણને ખાલી મધ જ આપે છે. પણ ના, એની સૌથી મોટી ભેટ તો કંઈક બીજું જ છે. એવી ભેટ જેના વગર આપણને ખાવાનું પણ ન મળે. આ જુઓ, 90% આપણે જે પણ ફળ, શાકભાજી અને અનાજ ખાઈએ છીએ ને, એમાંથી 90% પાકને ઉગાડવા માટે મધમાખીઓ જ મદદ કરે છે. એ ન હોય તો આપણી થાળીમાં ખાવાનું જ ન હોય. વિચારો, આ નાનકડો જીવ કેટલું મોટું કામ કરે છે. અને એમનું દિલ કેટલું મોટું છે એ તો જુઓ.
એ જેટલું પણ મધ બનાવે ને એમાંથી ખાલી 30% જ પોતાના માટે રાખે છે. બાકીનું 70% મધ તો એ આપણા માટે અને બીજા જીવજંતુઓ માટે છોડી દે છે. આટલું મોટું દાન કોણ કરે કહો તો? સાચે જ મધમાખી તો એક ચાલતી ફરતી સ્કૂલ જેવી છે. એ આપણને શીખવે છે કે કેવી રીતે મહેનત કરવી, કેવી રીતે ભેગા મળીને રહેવું અને કેવી રીતે બીજા માટે જીવવું. મધમાખીઓ તો આપણા માટે આટલું બધું કરે છે, પણ આપણે એમના માટે શું કરીએ છીએ? શું આપણે એમના સાચા દોસ્ત છીએ? ચાલો એના પર થોડી વાત કરીએ. જો મધ લેવાની 2 રીત છે. એક ખોટી રીત, જેમાં લોકો આખું મધપૂડો તોડી નાખે છે, બાળી નાખે છે. આ તો જાણે કે આપણે કોઈનું આખું ગામ જ ઉજ્જડ કરી નાખ્યું. એમાં લાખો માખીઓ મરી જાય છે. અને બીજી છે સાચી રીત, જેને વૈજ્ઞાનિક મધપાલન કહે છે. એમાં મધમાખીઓને પેટીમાં સરસ રીતે ઉછેરવામાં આવે છે અને એમને જરા પણ હેરાન કર્યા વગર ખાલી વધારાનું મધ જ લેવાય છે. આ જ સાચી રીત છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો. બજારમાં જે એકદમ સાફ અને ચમકતું મધ મળે છે ને, એમાંથી મોટા ભાગના મધને ગરમ કરીને પ્રોસેસ કરેલું હોય છે. એનાથી શું થાય ખબર છે? એના બધા જ સારા ગુણ, એની બધી જ તાકાત જતી રહે છે. અસલી મધ તો એ જ જે સીધું મધપૂડામાંથી આવ્યું હોય. તો આપણે એમના મિત્ર કેવી રીતે બની શકીએ? બહુ સહેલું છે. પહેલું, ક્યાંય મધપૂડો હોય તો એને તોડવા ન દઈએ. બીજું, મધ લેવું હોય તો જે લોકો માખીઓને પાળે છે એમની પાસેથી જ લઈએ. ખેડૂત કાકાઓને સમજાવીએ કે મધમાખીઓ એમના માટે કેટલી જરૂરી છે. અને સૌથી સહેલું, આપણા ઘરે કે આંગણામાં થોડા ફૂલ છોડ વાવીએ, જેથી એમને ખાવાનું મળી રહે. ભલે નાની દેખાય, પણ આ મધમાખી આપણી આખી દુનિયાનો આધાર છે. એ છે તો આપણે છીએ. એટલે એને બચાવવી, એનું ધ્યાન રાખવું એ આપણા બધાની જવાબદારી છે. નહીં તો પછી દુનિયામાંથી મીઠાશ જતી રહેશે.